ફિઝિક્સ ચેપ્ટર 5 ગતિના નિયમો એમાં ઉદાહરણ નંબર 5.6 જોઈએ આપણે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 કેજી દળની છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. હવે અહીંયા આપણને 3 આકૃતિ આપી છે અને આ ત્રણેય આકૃતિ જે છે એમાં આ જે બ્લોક લટકાવેલો છે એ બ્લોકનું વજન કેટલું છે 6 કેજી છે અને આ દોરડાનું વજન જે છે એ ટોટલ 2 મીટર છે. પણ અહીંયા આપણને બતાવ્યું છે અડધું અહીં છે અને અડધું અહીં છે, એનો મતલબ 1 મીટર વહેંચાયેલું છે. તો 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ પી એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. તો સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? એટલે કે જે ઉર્ધ્વ દિશા સમક્ષિતિજ સાથે પછી તેને ઉર્ધ્વ દિશા સાથે ખૂણો કેટલો બનાવશે, થીટા આપણે શોધવાનું છે. ઓકે, અને અહીંયા જે જી લેવાનું છે, ગુરુત્વ પ્રવેગ જી બરાબર કેટલું લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને દોરડાનું દળ એટલે કે આ જે દોરડા પર લટકાવેલું છે એ દોરડાના દળને આપણે અવગણવાનું છે. અહીંયા પહેલા આકૃતિ જોઈ લઈએ આપણે. તો એક આ સમતલ સપાટી છે, એના જોડે આ બ્લોક દોરી બાંધીને લટકાવેલો છે. આ દોરડાની લંબાઈ ટોટલ 2 મીટર છે અને તેનું વજન, આ બ્લોકનું વજન કેટલું છે 6 કેજી છે, બરાબર. અને આ 1 મીટર અહીંયા અડધા બિંદુએ બિંદુ પી છે એટલે કે એના નીચેનો ભાગ 1 મીટરનો થયો અને ઉપરનો ભાગ પણ 1 મીટરનો થયો. તો આપણે અહીંયા આકૃતિ બીમાં અહીંયા જે દર્શાવ્યું છે તે, તો અહીંયા કોઈ વજન લાગે છે એટલે કે વજન બળ નીચે દિશામાં લાગશે એટલે કે mg જેટલું બળ ક્યાં લાગશે નીચે બાજુ, અને એ દોરીનું તણાવ બળ ઉપર સાઈડ હશે એટલે કે ક્રિયા અને પ્રતિક્રિયા બળ હોય છે તે મુજબ આ દર્શાવ્યું છે. હવે આ સીમાં આપણે આ સમક્ષિતિજ સપાટી નથી દર્શાવી, બાકી આ જે આકૃતિ છે એ જ આકૃતિ અહીંયા દર્શાવી છે. 50 ન્યૂટન બળ સમક્ષિતિજ દિશામાં લાગે છે, 50 ન્યૂટન બળ. તો હવે આ લીટીને જો આપણે આમ આગળ લંબાવી દઈએ, બરાબર, તો આ લીટીને આગળ લંબાવીએ તો અહીંયા T1 તણાવ બળ લાગે છે ઉપરની દિશામાં એટલે કે અહીંયા T1 cos થીટા જેટલું તણાવ બળ લાગે છે. જ્યારે આ બાજુ એટલે કે 50 ન્યૂટનથી જે સમક્ષિતિજ દિશામાં છે તો આ પી બિંદુ છે ત્યાંથી તેની વિરુદ્ધ દિશામાં T1 sin થીટા જેટલું બળ લાગે છે, બરાબર. હવે આપણને શું શોધવાનું છે? થીટા શોધવાનું છે. જે આ ખૂણો બનાવે છે તે આપણે શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ બી અને આકૃતિ સી જોઈએ. તો આકૃતિ બી અને સી જોઈએ છે તો આ શું છે ડબલ્યુ છે એટલે કે એનો જે વજન છે એ દર્શાવ્યું છે અને એ કોઈ 60 ન્યૂટન એટલે કે અહીંયા બળ ક્યાં લાગે છે નીચે બાજુ અને એનું તણાવ બળ ઉપર બાજુ છે. તો આકૃતિ બી છે એ ફ્રી બોડી ડાયાગ્રામ છે. ઓકે, ફ્રી બોડી ડાયાગ્રામ છે. આકૃતિ બી ફ્રી બોડી ડાયાગ્રામ છે. તેવી જ રીતે આકૃતિ સી, એમાં પણ કોઈ વસ્તુ આવતી નથી એટલે કે આકૃતિ સી એ પણ પી બિંદુ પાસે, સી એ પી બિંદુ પાસે ફ્રી બોડી ડાયાગ્રામ છે. ઓકે, હવે આ વજન બળ અહીંયા લાગે છે. આપણે તો આકૃતિ બી જોઈએ સૌથી પહેલા. તો વજન ક્યાં છે? સમતોલન થાય છે ક્રિયા અને પ્રતિક્રિયા બળથી. તો આપણે લખી શકીએ કે વજન W ના સમતોલન માટે કેટલું લાગશે તણાવ બળ? T2 બરાબર mg જેટલું લાગે, નીચે તરફ અધો દિશામાં mg લાગે છે. તો હવે m એટલે કે દળ કેટલું છે? આપણે અહીંયા 6 કેજી લખ્યું છે એટલે કે દળ 6 કેજી અને જી કેટલું લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર માટે 10. તો 6 ગુણ્યા 10 એટલે કે લાગતું બળ 60 ન્યૂટન જેટલું આવ્યું કે ના આવ્યું? આવી ગયું. એટલે કે આને જ હું સમીકરણ 1 આપી દઉં. હવે આ જે
પી બિંદુ પર તણાવ બળ T1 લાગે છે. પી બિંદુ પર તણાવ બળ T1 લાગે છે. તો T1 લાગે તો તેના બે ઘટકો આવે, શિરોલંબ ઘટક. તો એક કયો લખ્યો આપણે શિરોલંબ ઘટક પી બિંદુ આગળ? T1 cos થીટા અને બીજો લખ્યો T1 sin થીટા. T1 cos થીટા જે છે તે T2 ને સમતોલે છે, જ્યારે T1 sin થીટા છે એ તેનામાં સમક્ષિતિજ દિશામાં જે બળ લાગે છે, એટલે કે 50 ન્યૂટન જે બળ લાગે છે તેને સમતોલે છે. તો આપણે એમની સમતોલન માટે લખીએ. કોના માટે? આ આકૃતિ માટે. તો પી બિંદુ પાસે T1, અહીંયા શું છે? T1 cos થીટા. T1 cos થીટા છે તો એ કોને સમતોલે છે? T2 ને. માટે અહીંયા શું લખીશું? T2. તેવી જ રીતે T1 sin થીટા છે, કોને સમતોલે છે? 50 ન્યૂટન ને. માટે લખીશું અહીંયા T1 sin થીટા બરાબર 50 ન્યૂટન. આ બંને એકબીજાને સમતોલે છે. તો T1 cos થીટા અને T2 ઇક્વલ ટુ T2 અને T1 sin થીટા બરાબર 50. આ બંને એકબીજાના બળ સમતોલે છે તે લખી દીધા. હવે આ સમીકરણ 2 છે અને ધારો કે આ સમીકરણ 3 છે. તો સમીકરણ 3 અને આપણે તો શું શોધવાનો છે? થીટા શોધવાનો છે. તો સમીકરણ 3 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેતા, હવે આમનો ગુણોત્તર લઈશું તો શું થઈ જશે? T1 sin થીટા અપોન T1 cos થીટા. ઓકે, આ બંને જે T1 ના પી બિંદુ આગળ જે T1 બળ લાગે છે તેના માટે લખ્યું. તો હવે T1 sin થીટાની વેલ્યુ કેટલી છે? 50 ન્યૂટન છે, માટે 50. અને T1 cos થીટા બરાબર શું છે? T2. અને T2 બરાબર આપણે અહીં શોધી કાઢ્યું. કેટલું શોધ્યું? 60 ન્યૂટન. બરાબર. તો T2 બરાબર 60 લખીશું. હવે 0 કેન્સલ, T1 પણ કેન્સલ. sin થીટા છેદમાં cos થીટા, ત્રિકોણમિતિ sin થીટા છેદમાં cos થીટા એટલે tan થીટા, અને 5/6 એટલે કે 5/6 કરીશું એટલે આવે 0.833. ઓકે, 0.833. હવે આપણે શું શોધવાનું છે? થીટા શોધવાનો. માટે થીટા બરાબર tan ઇનવર્સ 0.833. ઓકે, હવે આ જે થીટા બરાબર આપણે લખ્યું, તો હવે આપણે નેચરલ ટેનમાં આ 0.833 છે ક્યાં આવે તે જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈશું તો તે આવે છે થીટા 39 ડિગ્રી અને 48 મિનિટ પર આવે છે. તો આપણે 39 ડિગ્રી 48 મિનિટ લખીએ તો પણ સાચું, પરંતુ જો ડિગ્રીમાં પૂછ્યું હોય થીટા તો આપણે લખવું પડે થીટા બરાબર 39 તો એમના એમ અને એના પછી પોઈન્ટ 48 મિનિટ છે. 48 મિનિટ એટલે કે 6 મિનિટ થાય ત્યારે 1 ડિગ્રી થાય. તો 6 × 36, 6 × 7 = 42 ને 6 × 8 = 48 એટલે કે 8 ડિગ્રી આવશે. મેં શું કીધું? 6 મિનિટ બરાબર 1 ડિગ્રી. તો અહીં 48 મિનિટ છે તો કેટલા ડિગ્રી થાય? 8 ડિગ્રી થાય. ઓકે, તો આપણો થીટા જે શોધવાનો હતો તે અહીંયા શોધાઈ ગયો. કેટલો આવે છે? થીટા બરાબર 39.8 ડિગ્રી. અને આ જે જવાબનો આધાર છે તે દોરડાની લંબાઈ કે સમક્ષિતિજ બળ કયા બિંદુએ લાગે છે તેના પર આધાર રાખતો નથી. શું આપણો જે જવાબ આવ્યો તે એ દોરડાની લંબાઈ અથવા તો સમક્ષિતિજ જે બળ લાગે છે તેના ઉપર આધાર રાખતો નથી, અને તે બળ કયા બિંદુએ લાગે છે તેના પર પણ આધાર રાખતો નથી. એટલે કે એક્ઝામ્પલ 6 છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઉદાહરણ નંબર 5.7. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. આપણને અહીંયા બોક્સ અને ટ્રેન એટલે કે જે બોક્સ છે તે કોઈ
ટ્રેન છે તેમાં મૂકેલું છે, બરાબર. આ બોક્સ છે એને આ ટ્રેનમાં મૂકેલું છે, બરાબર. અને આ ટ્રેનમાં જે મૂકેલું છે બોક્સ, તો એનું તળિયા જોડે સંપર્કમાં છે આ બોક્સ. હવે આ બોક્સ જે સંપર્કમાં છે તો તેમના વચ્ચે જે ઘર્ષણાંક લાગશે, એટલે કે કોઈ પણ વચ્ચે તળિયું છે અને વસ્તુ પડી છે, એમની વચ્ચે ઘર્ષણ બળ લાગે, તો એના માટે જે ઘર્ષણાંક લાગે છે મ્યુ એસ, સ્થિત ઘર્ષણાંક 0.15 લાગે છે, બરાબર. અને ટ્રેનમાં જે બોક્સ પડ્યું છે તે બોક્સ સ્થિર રહે, એટલે કે પોતાની જગ્યાએથી હલે ના, તેના માટે આપણને કેટલો પ્રવેગ જોઈશે તેવું પૂછ્યું છે, બરાબર. તો આપણે જાણીએ કે સૌથી પહેલા બળ બરાબર શું થાય, F ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, ma થાય, બરાબર. તો F બરાબર ma થાય. અને જે ઘર્ષણ બળ લાગે છે, ઘર્ષણ બળને આપણે શેનાથી દર્શાવીએ છીએ, Fs થી. માટે Fs બરાબર શું થશે, Fs ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ મ્યુ એસ એન. આવું આપણે ભણી ગયા. Fs લેસ ધેન ઇક્વલ ટુ મ્યુ એસ એન, આવું ભણી ગયા. હવે અહીંયા એન ની વાત આવે તો એન એટલે શું, તો એન એટલે આપણે જાણીએ કે આ લંબ બળ છે. તો હવે આ લંબ બળ એન છે, આ લંબ બળ છે એન, તો એના વિરુદ્ધ દિશામાં નીચે બાજુ કેટલું બળ લાગે, mg જેટલું લાગે. માટે n બરાબર mg. આપણે જોઈ લીધું હતું ને કે n બરાબર w થાય. આવું જોયું હતું થિયરીમાં, સ્થિત ઘર્ષણાંકની જે થિયરી જોઈ હતી તેમાં આ આપણે જોઈ લીધું હતું. માટે n બરાબર આપણે શું લખી શકીએ, mg લખી શકીએ. તેથી n બરાબર mg. તો હવે આ mg છે, n ની કિંમત એ આ સમીકરણમાં મૂકીએ. Fs ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ મ્યુ એસ, n બરાબર શું મૂકીશું, mg. ઓકે. હવે Fs, અહીંયા F બરાબર ma છે, એટલે કે બળ જે લાગે છે, અહીંયા જે બળ લાગે એ બળ, એટલે કે આ બાજુ જે ધક્કો મારે છે એ બળ આના બાજુ ઘર્ષણ બળ જેટલું લાગશે. તો અહીંયા પણ આ જે બળ લાગે છે એને આપણે Fs કહી શકીએ, બંને સમાન હોય તો. માટે Fs ની કિંમત મૂકી, કેટલી છે, ma. તો ma ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ મ્યુ એસ m ઇન્ટુ જી. m સામસામેથી કેન્સલ થાય. તેથી હવે આપણે લખી શકીએ કે a ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ મ્યુ એસ જી. a લેસ ધેન ઇક્વલ ટુ મ્યુ એસ જી થાય. તો હવે આપણે તો શું શોધવાનું છે, મહત્તમ પ્રવેગ કેટલો જોઈએ કે આ બોક્સ છે તે ખસી ના શકે. તેથી એ મેક્સિમમ બરાબર મ્યુ એસ આપણને કેટલું આપ્યું છે ક્વેશ્ચનમાં, 0.15. અને જી એટલે કે ગુરુત્વ પ્રવેગ જે લઈએ છે તે આપણે અહીંયા 10 મીટર પર સેકન્ડ લઈ લઈએ. તો 0.15 ગુણ્યા 10 કરીશું તો કેટલા આવે, 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. એટલે કે મહત્તમ પ્રવેગ કેટલો જોઈશે, તો આપણો આ જે બોક્સ છે તે ખસે ના પોતાની જગ્યાએથી. તો મહત્તમ પ્રવેગ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો જોઈશે. અહીંયા જે એક્ઝામ્પલ 7 છે એ કમ્પ્લીટ. ઉદાહરણ 5.9 જોઈએ. 5.9માં આપણને આ 3 આકૃતિ આપી છે. તો આકૃતિ એમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનું ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે અને દોરીમાં તણાવ કેટલું હશે. જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. અને તે વખતે જે દળ છે દોરીનું, હમણાં તે દળ આપણે અવગણવાનું છે. તો સૌથી પહેલા આપણને જે આપ્યું છે તે અહીંયા લખી કાઢી. શું આપ્યું છે, તો એક ટ્રોલી અહીંયા દર્શાવી છે, બરાબર. તો ટ્રોલી છે એનું દળ આપ્યું છે આપણને. ટ્રોલીનું દળ કેટલું છે, 20 kg છે. તો એ ટ્રોલીનું દળ જે 20 kg છે તો આપણે m બરાબર 20 લખી કાઢીએ, અથવા તો આપણે અહીંયા કેપિટલ M લઈ લઈએ, એટલે કે 20 kg લઈ લઈએ, મોટું છે એનું. અને જે નાનો બ્લોક લટકાવેલો છે એ ટ્રોલી છે, એની જોડે દોરી બાંધીને બ્લોક લટકાવ્યો, તેનું વજન આપણને 3 kg આપ્યું છે, બરાબર. હવે આપણને
એ સિવાય ગતિક ઘર્ષણાંક એટલે કે આ જે ગતિ કરે છે એના માટે જે ઘર્ષણ બળ લાગે છે શું શેનાથી દર્શાવીશું મ્યુ કે ગતિક ઘર્ષણાંકને મ્યુ કે થી દર્શાવીએ તો મ્યુ કે આપ્યું છે કેટલું 0.04 આપ્યું છે બરાબર અને તેના માટે આપણે પ્રવેગ શોધવાનો છે અને જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એના માટે પ્રવેગ શોધો બરાબર હવે અને તેનું તણાવ બળ બી શોધવાનું છે ટી બરાબર જે દોરી પર તણાવ બળ લાગે છે તે શોધવાનું છે તો સૌથી પહેલા શું કરીશું આપણે અહીંયા આ જે દોરી છે આ દોરીથી ટ્રોલી બાંધેલી છે તો એ ટ્રોલી પર આ ખસશે માટે એના પર શું લાગે છે પ્રવેગ લાગે છે અને એ જે પ્રવેગ લાગે છે તો દોરીના ખેંચાણના કારણે દોરી ખેંચાય એના કારણે કયું બળ લાગશે તણાવ બળ અને ગરગડી લીસી હોવાથી 3 કેજી બ્લોક અને 20 કેજી ટ્રોલી 3 કેજીનો બ્લોક અને 20 કેજીની જે ટ્રોલી છે એ બંનેના પ્રવેગના મૂલ્યો એક જ હશે શું આ એમ એટલે કે ટ્રોલી લખીએ ટ્રોલી અને બ્લોક બંનેના પ્રવેગના મૂલ્ય સમાન હશે ઓકે કેમ કે એ ટ્રોલી ક્યારે આગળ ખસશે તેના વજનના કારણે એટલે કે આ બંનેના પ્રવેગ સમાન હશે તો એ આગળ વધશે બંને એક સાથે આગળ વધશે હવે અહીંયા આપણને આ આકૃતિ બી અને સી શેની દર્શાવી છે તો જ્યારે આ જે દોરી છે એ દોરી પર બ્લોક લગાડેલો છે તો બ્લોક લગાડેલો છે તો એનું તણાવ બળ એના વિરુદ્ધ દિશામાં અને એનું વજન બળ જે છે mg એ નીચે તરફ લાગશે જે આકૃતિ બીમાં દર્શાવ્યું છે અને આકૃતિ સીમાં દોરીનું તણાવ બળ એટલે કે દોરીને ખેંચે છે એ વાળું તણાવ બળ દર્શાવ્યું છે અને ગતિક બળ એટલે કે ગતિક ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં આપણે દર્શાવ્યું છે બરાબર હવે આ બંનેના મૂલ્ય સમાન હશે તો આપણે શું લખી શકીએ કે 20 કેજી નો જે દળની ટ્રોલી છે એ ફ્રી બોડી ડાયમેન્શન છે એટલે કે ફ્રીલી ફરી શકે ફ્રી છે એમ તો આપણે mg - t ન્યૂટનની ગતિના આ આકૃતિ બી માટે શેના માટે આકૃતિ બી પરથી ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે આમ શું લખીએ F બરાબર ma એવું લખીએ બરાબર ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma થાય પણ અહીંયા જે આપણે આકૃતિ બી જોઈએ છે એમાં આ mg જેટલું બળ ક્યાં લાગે છે નીચે તરફ લાગે છે એનામાંથી આપણે આ તણાવ બળ બાદ કરીશું તો આપણને ma જેટલું મળશે નીચે તરફનું બળ તો આપણે લખી શકીએ કે mg માઇનસ તણાવ બળ t બરાબર m ઇન્ટુ a mg m એટલે શું લઈશું આનું વજન કેટલું છે 3 કેજી છે માટે 3 ગુણ્યા g ગુરુત્વ પ્રવેગ કેટલું કીધું 10 માટે 10 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ એમ કેટલું લઈશું ફરી 3 અને અહીંયા એ તેથી 30 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 3a હવે હમણાં આપણો આ ફોર્મમાં જ જવાબ આવ્યો એટલે કે પ્રવેગ અને તણાવ બળ બંને આવ્યું છે તો આપણે આ બંને શોધવાનું છે માટે આપણે આને પરિણામ નંબર 1 આપીએ હવે શું કરીએ તો જે ટ્રોલી છે એના ઉપર પણ આ જ રીતે બળ લાગી રહ્યું છે તો આ જ રીતે જે બળ લાગે છે એ આકૃતિ સીમાં દર્શાવ્યું છે અને આકૃતિ સીમાં પણ આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીશું તો શું થશે તણાવ બળ ક્યાં જાય છે જે ટ્રોલી છે એ ક્યાં જાય છે આ દિશામાં જાય છે તો આ દિશામાં જાય છે માટે આપણે શું લખીશું તણાવ બળ ટી માઇનસ ગતિક ઘર્ષણ બળ આપણે માઇનસ કરીશું એફ કે બરાબર શું થશે એમ એ થાય બરાબર એમ કેપિટલ કેમ લીધો કેમ કે ટ્રોલી માટે આપણે અહીંયા કેપિટલ એમ ધાર્યો છે માટે કેપિટલ એમ લીધો હવે તણાવ બળ તો આપણને ખબર નથી એટલે કે ટીએમ નો એમ માઇનસ એફ કે એટલે શું થશે એફ કે બરાબર આપણે મ્યુ કે એન ભણી ગયા
બરાબર. જે ગતિક ઘર્ષણ બળ છે તે તેના લંબ બળના સમપ્રમાણમાં પછી અચળાંક મૂક્યો ગતિક ઘર્ષણાંકનો તો મ્યુ કે આવ્યો. તેથી એફ કે બરાબર મ્યુ કે ઇન્ટુ એન આપણે અહીંયા આ સમીકરણમાં મૂકીશું. તો એફ કે ની કિંમત મૂકીએ તો મ્યુ કે એન બરાબર એમ એ. ઓકે. ટી માઇનસ મ્યુ કે આપણને આપ્યું છે કેટલું છે 0.04 અને એન બરાબર આપણે શું લેવું પડશે એન બરાબર mg. એમ કયો લઈશું એન બરાબર mg તો લીધું પણ એમ કયો લઈશું ટ્રોલી માટે લઈશું માટે કેપિટલ એમ. ઓકે. આ ખાસ ધ્યાન રાખવું પડશે કેમ કે જો તમે આ જે ટ્રોલીનો એમ છે એની જગ્યાએ જો બ્લોકનો લઈ લઈશું તો આપણો આખો જે દાખલો છે ભલે મેથડ સાચી હશે પણ એક વેલ્યુના લીધે આખો દાખલો રોંગ થઈ શકે. 0.04 એનની જગ્યાએ એમ એટલે 20 છે. ઓકે. અને જી કેટલા છે 10 માટે 10 બરાબર અહીંયા 20 ગુણ્યા એ. તેથી ટી માઇનસ 0.04 ઇન્ટુ 20 ઇન્ટુ 10 કરીએ તો આવે 4 દુ 8 આવે અને આ 0 2 કટ થઈ જશે એટલે કે ટી માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 20 એ. હવે આને ઇક્વેશન નંબર 2 આપી દીધું આપણે. આ 1 અને 2 એ બંનેને આપણે એડ કરીએ એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીએ તો શું થઈ જાય સમીકરણ 1 આ સમીકરણ 2 લખ્યું વત્તા સમીકરણ 2 કરીશું વત્તા સમીકરણ 1 કરીએ તો આ ઓછા ટી પહેલા ટી ની નીચે ટી લઈ લઉં તો ટી નીચે આવી ગયો ટી ની નીચે ટી પછી 30 તો 30 કેવા છે વત્તામાં છે એટલે વત્તા 30 બરાબર 3 તેથી 3 લખ્યા. હવે શું થાય છે ટી ઓછા ટી કેન્સલ ઓછા ટી વત્તા 30 માંથી 8 જાય તો કેટલા બચે 22 અને 20 એ અને 3 20 ને 3 23 એ. તેથી પ્રવેગ એ બરાબર શું થઈ જશે 22/23. હવે 22/23 આવ્યું તો એ બરાબર શું લખી શકીશું આપણે એ બરાબર 22/23 કરીએ એટલે કે 0.9565 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલું આવ્યું 0.9565. ઓકે. હજી આપણે શું શોધવાનું છે તણાવ બળ. તો તણાવ બળ હું અહીંયા શોધી લઉં તો આપણે સૌથી પહેલા 30 માઇનસ ટી સમીકરણ 1 માં આપણે એની કિંમત મૂકીએ ગુણ્યા 3 ગુણ્યા એની કિંમત કેટલી આવી 0.95 સમથિંગ આવી તો 0.95 છે તો એપ્રોક્સિમેટલી શું લઈ લઈએ રાઉન્ડ ઓફ કરીએ તો 6 છે તો અહીંયા શું થઈ જશે 6 થશે એટલે કે 0.96 બરાબર. તેથી 30 માઇનસ ટી બરાબર 3 ગુણ્યા 0.96 અને એનું સાદું રૂપ આપીએ તો કેટલું આવે 2.88. તો અહીંયા શું લખીશું 2.88. હવે આપણને તો શેની વેલ્યુ જોઈએ છે તો આપણને ટી જોઈએ તણાવ બળ. તેથી ટી બરાબર 30 ઓછા 2.88 30 ઓછા 2.88 એટલે કે 27.12 ન્યૂટન. આ શું આવ્યું આપણું તણાવ બળ આવ્યું. એટલે કે એક્ઝામ્પલ 9 માં જે પ્રવેગ અને તણાવ બળ શોધવાના હતા જ્યારે આ ટ્રોલી આગળ ગબડે ત્યારે તો તે અહીંયા આપણે શોધ્યા અને એક્ઝામ્પલ 9 અહીંયા કમ્પ્લીટ થાય છે.